રેસકોર્સ મેદાનમાં જૂન તારીખ 5 થી 7 સુધી સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો ભારત જન વિજ્ઞાન જાથા સખત શબ્દોમાં વખોડી નિંદા કરે છે. રાજ્યમાં 3 દિવસ ગામડે ગામડે દિવ્ય દરબારનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવા અપીલ કરવામાં આવી. જાથાએ વિરોધ કાર્યક્રમનો અમલ કરી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પડિયાએ મીટિંગમાં જણાવ્યું કે સનાતન હનુમંત કથાનો કદાપી વિરોધ નથી. દિવ્ય દરબારમાં મેડિકલ લાયસન્સ વગર કેન્સર, અસાધ્ય રોગ, માનસિક બીમારીનો રોગ અને અન્ય રોગો મટાડવાનો દાવો બેબુનિયાદ સાથે કરવામાં આવે છે. પરચી કાઢી દિવ્ય શક્તિથી જાણી નામવાળા વ્યક્તિને બોલાવવામાં આવે વગેરે તૂત છે. વિજ્ઞાન ટેકનોલોજી મદદથી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. પોતાના માણસોને ગોઠવી લાભ પ્રલોભનના ભાગરૂપે કરવામાં આવે છે. નિર્દોષ, ભોળી અને શ્રદ્ધાળુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં આકસ્મિક હાદસા, હોનારત, વિમાન અકસ્માત વગેરે એક પણ બાબતે દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો નથી કે સાવધાની રાખવાનું બોલ્યા નથી અને આગોતરી જાણકારી પણ આપી નથી. તેનો મતલબ આ બાબા ઢોંગી છે. પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય ઇશારે ધાર્મિક કાર્યક્રમો આપવા, તેનો પ્રચાર કરવા, હિન્દુ મુસલમાનોને ખોટી રીતે ઉપજાવી કાઢેલી વાતો કરવી, અંદરોઅંદર દહેશત ફેલાવી ભાગલા પાડવાનું કામ કરે છે. આ બાબા સનાતનના નામે લોકોને અવળે માર્ગે વાળે છે, તેવું જયંત પંડ્યાએ જણાવ્યું હતું. રાજકોટમાં વિજ્ઞાન જાથાનો વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ જૂન તારીખ 4 અને 5 ના રોજ યોજાનાર છે, જેથી જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ હાજરી આપવા અને વિરોધ કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી. જાગૃત લોકો પણ પોતાના ગામમાં આ પ્રકારે કાર્યક્રમ કરી શકે છે. રાજકોટ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું. તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, વાપસ જાઓ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનું આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છે. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે.